ચલો આપણે પણ જઈએ જય ભવાની. તો આ છે એમનું મેન્યુ. વડાપાવ, જેબીટીસી, પાઉંભાજી, સેન્ડવિચ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈ અને બહુ બધી ડિશિસ અહીંયા અવેલેબલ છે. વડાપાવ બોલે તો જય ભવાની. તો ચલો જઈએ એમના કિચનમાં શું બની રહ્યું છે. એક સાઈડ બની રહ્યું છે પુલાવ અને એક બાજુ તરાઈ રહ્યા છે ગરમ ગરમ વડા. તો ગરમ ગરમ વેજીટેબલ પુલાવ તૈયાર છે અને હવે પાર્સલ થવા માટે રેડી છે. લસણની ચટણી ને પાઉં જોઈને તો સમજી જ ગયા છો શું બની રહ્યું છે. હા, આપણો ફેવરેટ વડાપાવ. પહેલાં ગરમ તેલની અંદર લસણને એમને સાતરી નાખ્યું છે. હવે પાઉં પર મસ્ત લગાવીને એની અંદર મસ્ત વડું ફિલ કરવામાં આવશે. હવે એને તેલમાં શેકવામાં આવશે. તમે બટરમાં પણ ઓર્ડર કરી શકો છો. જય ભવાનીમાં તંદૂરી વડાપાવ, ચીઝ વડાપાવ અને બધી બહુ જાતની વેરિએશનના વડાપાવ અવેલેબલ છે. તો તૈયાર છે આપણો વડાપાવ. તો હવે તૈયાર થઈ રહ્યા છે કુલચા, એ જે છોલે ભટુરે સાથે સર્વ કરવામાં આવે છે. પહેલાં એમને ઓઇલ લગાવીને મસ્ત એને શેકી નાખશે, પછી એની ઉપર તો હવે તૈયાર થઈ રહ્યા છે કુલચે, જે છોલે ભટુરે સાથે સર્વ કરવામાં આવે છે. એને થોડીક વાર શેક્યા પછી એની ઉપર ગાર્નિશિંગ કરશે કોરિએન્ડરથી. કોરિએન્ડરથી ગાર્નિશિંગ થયા પછી હવે એને બંને સાઈડથી શેકવામાં આવશે મસ્ત. અને બસ તૈયાર છે આપણા કુલચે. કુલચાને હવે સારી રીતે રેપ કરીને પાર્સલ કરવા માટે રેડી છે. એક બાજુ છોલે ભટુરે બી ભરાઈ રહ્યા છે, જેમાં ભરપૂર બટર નાખવામાં આવે છે. ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, જોઈ શકો છો તમે. અને એ બી અમૂલ બટર છે, જેવું તેવું નહીં. ઉપરથી કોરિએન્ડર બી યાદ કરેલા છે. હવે તૈયાર છે એમનું પાર્સલ હોમ ડિલિવરી માટે. આખો દિવસ ઝોમેટો, સ્વિગીના બી ઓર્ડર બી ખાસા ચાલે કરે છે. જેટલું ઓફલાઈન એમનો બિઝનેસ છે એટલો ઓનલાઈન. તો હવે તૈયાર થઈ રહ્યા છે ક્રબ ગ્રીન સેન્ડવિચ, જે જય ભવાની સ્પેશિયલ વેરાયટી છે. જેની ઉપર ગ્રીન ચટણી, કુકુંબર, ટમેટો એડ કરવામાં આવે છે. એની ઉપરથી મસ્ત મસાલો પણ એડ કરવામાં આવે છે. હવે એડ કરવામાં આવશે ભરપૂર ચીઝ, જેમાં પણ કોઈ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી. ચીઝથી ટોટલી ઓવરલોડ થઈ ગયો છે. હવે એક બીજી બ્રેડ પર બટર લગાવીને મસ્ત આલુ મટરનું સ્ટફિંગ ફિલ કરવામાં આવે છે. બ્રેડને સ્ટફિંગથી ફૂલ કર્યા પછી એ બ્રેડની ઉપર જે વેજીટેબલવાળી બ્રેડની હતી લેયર એ મૂકવામાં આવે છે. અને એક બીજી બ્રેડ જે બટરથી કોટેડ હોય છે એને ગ્રીલ કરવામાં આવે છે. ગ્રીલ થઈને આપણી સેન્ડવિચ કમ્પ્લીટલી રેડી છે. હવે એને કટિંગ કરવામાં આવશે 4 પીસીસમાં. હવે આને સારી રીતે અરેન્જ કરીને એની ઉપર ચીઝથી બારીશ કરવામાં આવશે. મતલબ જોજો ટોટલી ઓવરલોડ ચીઝ ભરવામાં આવશે. એની ઉપર બી ચીઝ પણ કંઈ નહીં, હજુ તૈયાર થશે આવશે બીટરૂટથી ગાર્નિશિંગ. તો આ છે એમનો વડાપાવ, જેની અંદર મસ્ત આલુ સ્ટફ કરેલા છે અને જોડે ચટણી છે, જે મીઠી ચટણી અને છે તીખી. તો લેસ છે હજુ વડાપાવ. This burger is the best. We have to try it. તો તમે પણ આવો જલ્દી લઈ ટ્રાય કરો. આ છે એમની કપ ગ્રીલ થ્રીલર સેન્ડવિચ છે. એની અંદર એકની અંદર વેજીટેબલ છે, એકની અંદર મટર આલુનું સ્ટફિંગ છે અને એકની અંદર મતલબ ચીઝનું ભરેલું છે. તો કેટલે આવશે જોડે બહુ બધી શોપિંગ છે, જેવી કે મિલ્કશેક છે, કોલ્ડ કોફી છે. તો તમે પણ જલ્દી આવો. એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હું મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં. અહીંયા છે મમ્મીને હવે વડાપાવ ચખાડીને પૂછ્યું કેવું છે રિવ્યુ. મમ્મી ટ્રાય કરો, કેવો લાગ્યો? વડાપાવ તો બસ જય ભવાની. તમે બધા નડિયાદવાસી ગમે ત્યારે આવો, વડાપાવ ખાઓ તો જય ભવાની. અને આ સેન્ડવિચ મમ્મા ટ્રાય કરો છો? મમ્મીને સેન્ડવિચ બી ચખાડી, કેવી લાગે છે મમ્મા? બહુ જ ફાઇન સેન્ડવિચ છે. કેવી લાગી? તમે ટ્રાય કરવા આવો બધા, બહુ જ ફાઇન છે. આવી સેન્ડવિચ મેં કહીયા નથી. મમ્મીને તો ફેવરેટ થઈ ગયું. તો તમે પણ આવો તમારી ફેમિલી સાથે. સાચી વાત ને મમ્મી? હા, આવો તો જય ભવાનીમાં જ આવે. સો હું ને મમ્મી એન્જોય કર્યા અમેઝિંગ વડાપાવનું સેન્ડવિચ. તમે પણ જલ્દી આવો તમારી ફેમિલી સાથે અને ટ્રાય કરો. એમની બહુ બધી ડિફરન્ટ વેરાયટીઝ અને એમની પાસે બહુ મોટું મેન્યુ છે, જે તમે જોતા થતી જશો. તો જલ્દી આવો તમારી ફેમિલી સાથે ટ્રાય કરો. હવે તો ટેસ્ટ કરી લીધું. ચલો કસ્ટમરને બી પૂછીએ એમને કેવું લાગે છે. તો આ કાકા પાઉંભાજી ખાઈ રહ્યા છે. કેવી લાગી અંકલ તમને? બહુ મસ્ત, જોરદાર. હવે અંકલ ટ્રાય કરી રહ્યા છે વડાપાવ. બટર છે કે આલુ તમારું? બટર કે ઓઇલ વાળું છે?
બોમ્બે વડાપાઉં છે. ઓકે. ટેસ્ટ કરી બતાવો. પહેલી વાર આવ્યો છો કે પહેલેથી આવો છો? ના, 2-3 વાર આવી ગયો છું. ચાલો તો કાયમ આવવાનું. અચ્છા, નડિયાદના જ છો? નડિયાદ. હા. તો આ બધા બી આવે છે એમ, તમે પણ આવો જલ્દી તો ટ્રાય આ છે કરવા. એમના ઓનર જયશંકર, જેમ એ જય ભવાની ચલાવી રહ્યા છે. કામ કરવામાં તેમને પણ બહુ મજા આવે છે. એ પોતે કેટલી વાર ઓર્ડર બનાવવા જતા રહે છે. જે ત્યાં કુલચે એમને તૈયાર કર્યા છે પાર્સલના. તો ગરમ ગરમ કુલચે અને છોલે તૈયાર છે સર્વ થવા માટે. હવે મસ્ત ગરમ છોલે કુલચેમાં એડ કરવામાં આવશે મસ્ત અમૂલ બટર. અને હા, એની જોડે મસ્ત દાબેલી પણ મળી રહી છે ને એક સાઈડ પાઉંભાજી બી, જે બી મસ્ત બટરથી ભરપૂર છે. જોઈ શકો છો હવે કેટલી કસ્ટમર પબ્લિક છે અહીંયા. જોઈએ એમને શું ભાવે છે અને કેમ ભાવે છે. ભાઈ છોલે કુલચે ટ્રાય કરી રહ્યા છે. પહેલેથી આવો છો કે પહેલી વાર આવ્યા છો? પહેલી વાર આવે છો. નડિયાદના જ છો? મતલબ નડિયાદની બહારથી બી આવે છે બધા, તો ટ્રાય કરીને કહેજો કેવા લાગે તમને. ભાવે છે તમને? ઓકે, થેન્ક યુ. અને કસ્ટમરના પાર્સલ બી બહુ હોય છે, બિકોઝ એ ખાવા માટેની એમનું જે ફ્લેવર છે એની માટે ફેમસ છે. તો હું કરું છું એન્જોય મારું ફેવરેટ વડાપાઉં. તમે પણ આવી તો જલ્દી નડિયાદ ટ્રાય કરો તમારી ફેમિલી સાથે. અને આ સેન્ડવિચ છે, જે કે બર્ગર છે, પીઝા છે, એ બહુ બધી વેરાયટીઝ છે બની. તો જલ્દી આવો નડિયાદ અને ટ્રાય કરો.